આજના દિવસ માટે બાઇબલમાંથી વચન બીજા કરંથીનો પત્ર અધ્યાય 5 વચન 10. આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. પાઉલ જણાવે છે કે આપણે સર્વ ઉપદેશકો અને અન્ય લોકોએ એક સમાન રીતે ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. પરંતુ જો તમે અહીં અને હાલ ખ્રિસ્તના શુદ્ધ પ્રકાશની ઝીણવટભરી તપાસ કરતી દ્રષ્ટિમાં રહેશો તો પરમેશ્વરે તમારામાં કેવું કામ કર્યું છે તે જોઈને તમારો અંતિમ ન્યાય તમારે માટે ફક્ત આનંદ જ લાવશે. પોતાની જાતને સતત ખ્રિસ્તના ન્યાયાસનની યાદ અપાવીને જીવો અને તેમણે તમને જે પવિત્રતા આપી છે તે પવિત્રતાના જ્ઞાનમાં ચાલો. અન્ય કોઈ વ્યક્તિ માટે ખોટી મનોવૃત્તિને હૃદયમાં રાખવી તે તમને શૈતાનના આત્માની પાછળ ચલાવે છે. પછી ભલેને તમે કેટલાય સંત જેવા પવિત્ર કેમ ના હો, સાંસારિક રૂપથી બીજી કોઈ વ્યક્તિનો ન્યાય કરવો તે તમારામાં નર્કના ઉદ્દેશને પૂર્ણ કરે છે. તેને તરત જ પ્રકાશમાં લાવો અને કબૂલ કરો કે હે પ્રભુ, આ બાબતમાં હું અપરાધી છું. જો તમે આમ નહીં કરો તો તમારું હૃદય સંપૂર્ણ રીતે કઠોર થઈ જશે. પાપને હા કહીને તેને સ્વીકારવું તે પણ પાપની એક સજા છે. ફક્ત પરમેશ્વર જ પાપનો દંડ આપે છે એમ નથી, પરંતુ પાપીમાં તંબુ નાખીને સ્થાપન થાય છે અને તે વ્યક્તિને નુકસાન કરતો રહે છે. કોઈ પણ રીતનો સંઘર્ષ કે પ્રાર્થના તમને કેટલાક કામ કરવાથી રોકવાની યોગ્યતા નથી આપતા, અને પાપનો દંડ એ હોય છે કે તમે તેનાથી ટેવાઈ જાઓ છો અને અંતમાં એવી સ્થિતિમાં પહોંચો છો કે તમને એ સમજણ પણ નથી પડતી કે આ પાપ છે. પવિત્ર આત્માના ભરપૂરીપણામાં આવનાર સામર્થ્ય સિવાય બીજું કોઈ જ સામર્થ્ય નથી જે પાપના સ્વાભાવિક પરિણામોને બદલી શકે અથવા રોકી શકે. જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો, પહેલા યોહાનના પુસ્તકમાં 1 અધ્યાયમાં વચન 7માં લખેલું છે. આપણામાંથી ઘણાઓ માટે પ્રકાશમાં ચાલવાનો અર્થ થાય છે જે માપદંડ આપણે અન્ય વ્યક્તિઓ માટે ઠરાવ્યો છે તે મુજબ ચાલવું. આજે આપણે ફરોશીઓ જેવી વિનાશક મનોવૃત્તિઓને દર્શાવીએ છીએ. તે ઢોંગ નથી, પરંતુ એવી મનોવૃત્તિ છે જે અજાણતામાં એક જૂઠ જીવવાથી આવે છે.